દાહોદમાં છે આપ સૌનું સ્વાગત છે। હું છું જયેશ। ભાજપના નેતા અમિત ઠાકર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ ઉપરાંત કોંગ્રેસ તરફથી પ્રભાબેન તાવ્યાળ આપણી વચ્ચે છે, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ ઉપરાંત એક્સ એમપી રહી ચૂકેલા સોમજીભાઈ રામોર આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। તો જનતાના પ્રતિનિધિઓ હાલ આપણી વચ્ચે છે અને આ પ્રતિનિધિઓ પાસે આપે જ સવાલ પૂછવાનો છે, આપે જ જવાબ મેળવવાનો છે અને આપના સવાલોને અમે બુલંદ કરીશું આ નેતાઓ પાસેથી જવાબ મેળવીને। સૌપ્રથમ અમિતભાઈ આપની પાસે આવવા માંગીશ। જ્યાં સુધી વાત છે આ વિસ્તારની અંદર જે પણ કાર્યો થયા છે તેને લઈને વાતો ખૂબ થઈ રહી છે। સૌપ્રથમ આપ શું કહેશો આ વિસ્તારને લઈને? અહીંયા છેલ્લા 15 વર્ષમાં જસવંતસિંહ ભાભોર જે અમારા ઉમેદવાર છે એમની હાજરીમાં, એમની પ્રયત્નોથી જે લાખો ને કરોડો રૂપિયાના કામ થયા, એ કામોના કારણે, જસવંતસિંહજીની સ્વચ્છ ઇમેજના કારણે અને આજના વર્તમાન કોંગ્રેસ સાંસદની સંપૂર્ણ નિષ્ક્રિયતાના કારણે આજે રાજ્યની અંદર એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે દાહોદમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના જસવંતસિંહ ભાભોર જબરજસ્ત બહુમતીથી જીતવા જઈ રહ્યા છે। આપ જીતનો આશાવાદ રાખી રહ્યા છો। પ્રભાબેન આપની પાસે આવવા માંગીશ। નિષ્ક્રિયતાનો એક આક્ષેપ આપની ઉપર લાગી રહ્યો છે, આપ શું કહેશો? બહુ જ સરસ। દૂધીમતીમાં 3 કરોડ ને 11 લાખ મારા વજુભાઈ પંડા ધારાસભ્ય અને અમારા બધા ધારાસભ્યોની સંમતિથી એ 3 કરોડ ને 11 લાખમાં દૂધીમતીની સફાઈની ઝુંબેશનો એક આખી પ્રોજેક્ટ અમે મંજૂર કર્યા। 2 કરોડ 75 લાખ રૂપિયા ઉપડી ગયા। દૂધીમતી ચોખ્ખી હમણે ગંદી થઈ ગઈ, એનું ઉદ્ઘાટન અમારા આ જ મંત્રીએ કરેલું। તો એ આજે જવાબ દેવા કેમ નથી આવ્યા? બિલકુલ જવાબ દેવાની વાત આવી રહી છે, ખાસ કરીને આ વખતે જે પ્રતિનિધિ આપના છે તે ગેરહાજર છે, તેને લઈને જે આક્ષેપ થઈ રહ્યો છે આપનો? આજે જે જસવંતસિંહજી ભાભોર છે એમના પ્રયત્નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા આવીને એ પછી 3600 કિલોમીટરના રસ્તા, એ અહીંયા 3600 કરોડના રસ્તા એ અહીંયા આગળ અહીંયા જસવંતસિંહ ભાભોરે 244 રસ્તા અહીંયા બનાવ્યા। અહીંયા આગળ જે ભારતીય જનતા પાર્ટીના જસવંતસિંહ ભાભોર આવ્યા એ પહેલા અહીંયા જિલ્લાની અંદર જે એમના રાજ્યમાં પૂછો કે અહીંયા સ્કૂલના ઓરડા નહોતા, એ સ્કૂલના ઓરડા અહીંયા બનાવ્યા, એની અંદર ટોયલેટ્સ બનાવ્યા। અહીંયા આગળ જે કિસાનો છે આ કિસાનોને ફૂલવાડી શબ્દ એ જસવંતસિંહ ભાભોરે અહીંયા શીખવ્યું અને આજે કિસાન પોતાના પગે ઉભો રહે એ પ્રકારની વાત એ જસવંતસિંહજી ભાભોરે અહીંયા કરી છે। અનેક કાર્યોની વાત કરી રહ્યા છો, અનેક કાર્યોની વાત કરી રહ્યા છો। સોમજીભાઈ, આપ 7 વખત અહીંથી જીતી ચૂક્યા છો અને ખાસ કરીને આ વિસ્તારથી ખાસા પરિચિત છો। જે રીતે આ બંને નેતાઓ વાત કરી રહ્યા છે, આપને લાગી રહ્યું છે તમામ પ્રકારના કાર્યો થયા છે? કાર્યો કોંગ્રેસ વખતે થયા હતા અને બજેટ વધે એટલે ફાંકા મારે, બાકી એમાં કંઈ છે નથી। અને રોડની જે વાત કરે છે ને એ બધા પૈસા ભારત સરકારના છે, એટલે કોઈ બી યોજના હોય એ મોદી સાહેબ પોતાના નામે ચડાવી અને ગુજરાતમાં પ્રચાર કરે છે, પૈસા બધા કેન્દ્રના। બિલકુલ, જ્યાં કામની વાત થઈ રહી છે તેને લઈને ખાસ વાત કરવી છે। પ્રભાબેન, એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે આ વિસ્તારની અંદર જે લોકો છે તે સ્થળાંતર કરી રહ્યા છે, સ્થાનિક રોજગારીના અભાવે શું આ સ્થળાંતર કે અન્ય કોઈ કારણ? મારા ભાઈ, મેં હાફેશ્વરથી દાહોદ એ સ્પ્રેડિંગ કેનાલ છોટાઉદેપુર થઈને આવે, મારા ભાઈઓ બધાના સહીથી અમે એ પ્રોજેક્ટ મૂક્યો છે। ગુજરાત સરકારમાં એ પ્રોજેક્ટ મૂક્યો છે અને આખી સર્વે કરીને પ્રોજેક્ટ મૂક્યો છે। એ હાફેશ્વરની યોજનાનો પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારમાં મોકલી આવે, હું એને મંજૂર કરાવી લાવીશ। 90% પૈસા કેન્દ્ર સરકાર આપશે અને આ મારી ફાઇલ દબાવીને બેઠા છે ભાજપની ગાંધીનગરની સરકાર। પ્રોજેક્ટને લઈને જે વાત કરી રહ્યા છે, આરોપ લાગી રહ્યા છે, તેનો જવાબ? પ્રભાબેનને હાફેશ્વરમાં એમની પત્રિકા બી મેં કોંગ્રેસની વાંચી, એ પત્રિકામાં એમ લખે છે કે સર્વે થઈ રહ્યું છે। મારે તમને સ્પષ્ટ રીતે કહેવું છે 1000 કરોડ રૂપિયાનો બજેટ અહીંયા મંજૂર થઈ ગયું ગુજરાતની વિધાનસભાની અંદર અને એ જે કામ ચાલુ થઈ ગયું છે એમાં 110 મીટરનો અત્યારે બેડ છે, એને 220 મીટર ઊંચું લાવી 332 મીટર ઊંચું લઈ જઈ અને ત્યાં 415 ચેકડેમ અને 16 તળાવો ભરી અને 16,940 હેક્ટર જમીન ફાઇલ દબાવવાની વાત જે આવી રહી છે, ફાઇલ દબાવવાની જે વાત આવી રહી છે, ઉદ્ઘાટન કરી દીધું। પ્રભાબેન સાંસદ તરીકે કાળા વાવટા જ બતાવતા રહ્યા, એમને આ દાહોદ જિલ્લાની જનતા સુખી થાય એવું આ બેનને કોઈ રસ જ નથી ક્યારે। બિલકુલ, આ તમે જે આક્ષેપ લાગી રહ્યો છે વિકાસની નહીં પણ વિવાદની રાજનીતિ રહી છે તેવી વાત થઈ રહી છે। મેં પાણી માંગવા ગઈ હતી, મને એમણે જેલ આપી। મેં દાહોદ વાસીઓ માટે
પીવાનું પાણી, સિંચાઈનું પાણી હું રજૂઆત કરીશ. એટલા માટે એ મને જેલ કરી અને પ્રોગ્રામ કરી નથી શકતા. એ જૂઠું બોલે છે. 1 કરોડનો ફાળવ્યા છે સર્વે માટે ગુજરાતની ભાજપ સરકારે. એ સર્વે કરશે પણ ખરેખર 1700 કરોડ રૂપિયા છેલ્લા 3 વર્ષમાં ટીએસપી માંથી એમને સરદાર સરોવરમાં ફાળવ્યા છે. અમે એ પૈસા પણ નથી માંગતા. હું ફક્ત એટલું જ માંગુ છું, અમારો પ્રોજેક્ટ છે એ આ ડેમને નથી, હાફેશ્વર પાસેથી છે અને એ હાફેશ્વર પાસેથી એ પ્રોજેક્ટ ગાંધીનગર દિલ્હી જાય તો એ દિલ્હીથી એઆઈબીપી માં 90% પૈસા મંજૂર થશે. જે વિકાસ અને વિવાદ આ સામે આવી રહ્યા છે, એક બાજુ વિકાસની વાત થઈ રહી છે, એક બાજુ વિવાદ સામે આવી રહ્યો છે, આપ શું કહેશો? વિકાસ વિકાસ કહેવાથી વિકાસ નહીં. આજે એટલો બધો પ્રચાર વિકાસનો થઈ ગયો કે લોકો એમ સમજે કે આ વિકાસ થઈ ગયો, વિકાસ થઈ ગયો. પણ કોઈ બી જગ્યાએ જઈને તમે જુઓ તો એવું કોઈ કામ ન થયું કે જે આંખે ઉડીને વળગે. જનતાને જ પૂછી લઈએ, આખરે કામ થયું છે કે કેમ? ખાસ કરીને વિકાસ થયો છે કે માત્ર વિવાદ થયો છે, તેને લઈને ખાસ મારે વાત કરવી છે. ખાસ આપ અગ્રણીઓ પાસે હું આવવા માંગીશ. આપ શું કહેશો? શું વિકાસ થયો કે માત્ર વિવાદ થયો? વિકાસ થયો છે. પ્રભાબેનને હું વાત કરવા માંગુ છું કે અહીંયા ગોધી રોડ પર એમને સ્વિમિંગ પુલ બનાવ્યો છે કે માણસો જવા માટે અંડરગ્રાઉન્ડ પુલ બનાવ્યો છે. મુદ્દો ઉઠી રહ્યો છે, આપ શું કહેશો? વિકાસ થયો કે માત્ર વિવાદ થયો? બીજો પ્રશ્ન એ પૂછવા માંગુ છું, એ રોજગારીની વાત કરે તો રેલવેના વર્કશોપમાં અપગ્રેડેશન કેમ 5 વર્ષમાં એમને નથી કરાયું? એક સવાલ ઉઠ્યો છે, આપ શું કહેશો? આ બેનની બધી વાતો કાયમ પોકળ હોય છે. ખોટા ભલામણો કરી અને આખા જિલ્લાના સરપંચોને આમણે ઠગ્યા છે. 1 કરોડની ગ્રાન્ટ મળતી હોય અને 5 કરોડની ભલામણો કરતી હોય, આ રીતના આમના વહીવટો છે. વહીવટને લઈને સવાલ ઉઠી રહ્યો છે, આપ શું કહેશો? હું માત્ર એટલું જ કહેવું માંગુ છું અમારા વર્તમાન સાંસદને કે છેલ્લા 5 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે ખરા, બરાબર, પણ કાયમ જ્યારે રાજ્ય સરકાર અહીં કોઈ પણ આદિવાસીઓના વિકાસના કામો કરવા માંગે છે તો કેમ એ દરેક જગ્યાએ વિરોધના અડંગા કરે છે? એમને શું આદિવાસીઓના વિકાસ એમને મંજૂર નથી? વિવાદની વાત સામે આવી રહી છે, આપ શું કહેશો? કોંગ્રેસની સરકાર ફક્ત ગરીબોમાં વૃદ્ધિ કરવા માંગે છે, જ્યારે ભાજપની સરકાર ગરીબોનો વિકાસ કરવા માંગે છે. વિકાસ અને વિવાદને લઈને જે સવાલ ઉઠી રહ્યા છે, આ બાજુ આવીશ અને આ તમામ પ્રશ્નોના જવાબ પણ ઈચ્છીશ. આપ શું જવાબ આપશો? માનનીય મુખ્યમંત્રી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે 1 મે 2012 ના દિવસે દાહોદમાં પધારેલા અને 2200 કરોડ રૂપિયા દાહોદવાસીઓ માટે ઘોષણા અહીંથી કરીને ગયા હતા. એનામાંથી માનનીય મુખ્યમંત્રીને મારે ફક્ત એટલું જ પૂછવાનું છે કે 2200 કરોડ રૂપિયામાંથી કેટલા કરોડ રૂપિયાના કામો એમને મંજૂર કર્યા અને કેટલા કામો થઈ ચૂકેલા છે? જવાબ આપ માંગી રહ્યા છો, આપ શું સવાલ ઉઠાવી? એક જ ક્વેશ્ચન છે. દાહોદ નગરપાલિકા જે વિકાસની વાતો કરે છે, સુરક્ષાની વાતો કરે છે, હું કહું છું ભરપોડાની સામેવાળો 90-91 પ્લોટ જે કલેક્ટરે ઠરાવ પાસ કરાઈ અને પોલીસ ખાતાને આપેલો છે, સાહેબ એ આજે પણ કોર્ટમાં કેસ કરી નગરપાલિકા પોતે બાગ બગીચા બનાવે અને એના માટે ડેવલપમેન્ટનું નામ દઈને પડાવવા માંગે. સુરક્ષા મહત્વની. આપણા રાજ્યના મુખ્યમંત્રી 15 વર્ષ થઈ ગયા એમને મુખ્યમંત્રીના સીટ પર બિરાજમાન થયાના. વિકાસની પોકળ વાતો કરે છે. એમને પૂછો કે વિકાસ ક્યાં દેખાય છે? આખા દાહોદ જિલ્લાની 42% જે પોપ્યુલેશન છે ગરીબ અને પછાત વર્ગની, એ માઇગ્રેશન કરે છે. એમને મહારાષ્ટ્રમાં રોજી માટે જવું પડે છે. સ્થળાંતરનો મુદ્દો આપ ઉઠાવી રહ્યા છો, આપનો જવાબ? સર હું કહું છું કે આજે 30 લાખ બેકારો ગુજરાતમાં છે. દાહોદની વાતો કેમ કરો છો? 30 લાખ બેકારો ઠેકાણે પાડો. બેકારી લઈને સવાલ ઉઠી રહ્યો છે. પ્રભાબેન, આપની પાસે ખાસ આવીશ આ મુદ્દે. જ્યાં સુધી વાત છે સ્થળાંતરને લઈને, બેરોજગારીને લઈને સવાલ ઉઠી રહ્યો છે, આપનો જવાબ? દાહોદનો વિકાસ કરવો હોય તો હાફેશ્વરનું પાણી જોઈએ. મારા ભાઈએ પૂરો જવાબ નથી આપ્યો. હાફેશ્વરથી એ અનાજ સુધીની એ પાણીની પાઇપ આવશે તો જ પીવાનો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થશે. રેલવેમાં મેં વર્કલોડ માંગ્યો છે, વર્કલોડ ઇન્ક્રીઝ થયો છે. મારે કોચ ફેક્ટરીની માંગ હતી પણ કોચ ફેક્ટરી માંડવી ગઈ. ના, હું લઈ આવીશ ફરી પણ એનો વર્કલોડ વધારીને પણ વિકાસ કરવા માંગે. આપ તમે મુદ્દા ઉઠાવી રહ્યા છો, પણ જ્યાં સુધી વાત છે રોજગારીને લઈને અને લોકો સ્થળાંતર શા માટે કરી રહ્યા? મારું એટલું કહેવું છે કે દાહોદમાં 400 પોલીસોની જગ્યા ખાલી છે, 1600 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે, 75 જેટલા તલાટીઓની જગ્યા ખાલી છે. તો આ એ જે નેટ પર 12 લાખ જેટલા જે નોંધણી થયા તલાટીઓના, તો એના 10-10 લાખ
ગોઠવીને એ સેટિંગ કર્યું અને કોઈ બેકારો ના, આટલા બધી બેકારી છે તો ગુજરાત સરકાર અમારી બેકલોગ ના આપીને અનામતનો હક અમારો ચૂંટવી રહી છે. બિલકુલ સેટિંગની વાત સામે આવી રહી છે, એ મુદ્દે ખાસ આપનો જવાબ. પ્રભાબેનને મારે પૂછવું છે કે જ્યારે તમે સરકારમાં આવ્યા ત્યારે 2003માં કોંગ્રેસે એ વચન આપ્યું હતું કે અમે આદિવાસી અને પછાતને અમે અનામતનો લાભ એ ખાનગી ક્ષેત્રમાં આપીશું. ખાનગી ક્ષેત્રમાં અનામતનો લાભ આપવાની વાત તો દૂર રહી, પરંતુ પછાત અને આદિવાસીનો 3 લાખનો બેકલોગ એમણે કેમ પૂરો કર્યો નથી અને એક આદિવાસી સાંસદ તરીકે ત્યાં એ કેમ ચૂપ બેઠા, એ મારો એમને સીધો પ્રશ્ન છે. વાત નંબર 2, એ રેલવેની વાત કરે છે, એમની પત્રિકામાં સ્ટોપેજની વાત કરે છે. આખી દાહોદની જનતા જાણે છે તેરસીભાઈ ડામોર અને બાબુભાઈ કટારા અને અમારા શહેરના બધા જ લોકો એ ઉપવાસ ઉપર બેઠા, 4 દિવસ ઉપવાસ ઉપર બેઠા, ત્યારે સ્ટેશન રોકાયા. મારે એમને પ્રશ્ન પૂછવો છે કે 3000 લોકોની ક્ષમતા ધરાવતી જે રેલવે કોચ ફેક્ટરી છે એમાં આજે 500 લોકો જ કામ કરે છે. તો રેલવે લઈને જે મુદ્દો ઉઠી રહ્યો છે તેને લઈને ખાસ આગળ પણ સવાલ પૂછવામાં આવશે. આખરે રેલવે, રસ્તા અને તમામ વિકાસની જે વાતો થઈ રહી છે તેને લઈને કાર્યો શું થયા છે, જનતા શું માને છે અને નેતાઓ શું જવાબ આપે છે, તમામ પર નજર બ્રેક બાદ. વેલકમ બેક. ચૂંટણીનો જોરો દાહોદમાં છે અને અનેક સવાલો આજે આપણે ઉઠાવી રહ્યા છીએ દાહોદના જ અગ્રણી નેતાઓ સાથે. તેમની સાથે ખાસ વાત કરવાની રહેશે અને જે મુદ્દાઓ આપણે ઉઠાવે છે મુદ્દાઓને લઈને જ આપની સમક્ષ આવું છું. ખાસ કરીને જે દાહોદના વિકાસ માટે કાર્યો થવા જોઈએ, ખાસ નરેન્દ્ર મોદીએ 2200 કરોડનું જે પેકેજ પણ આખરે જાહેર કરાયું છે, તો આખરે એ જે ગ્રાન્ટ આખરે જાહેર થાય છે તો તેનું થાય છે શું? અત્યારે આ દાહોદ જિલ્લામાં નરેન્દ્રભાઈ બન્યા મુખ્યમંત્રી પછી એમણે 37 વખત, એટલે કોઈ મુખ્યમંત્રી આટલું કોઈ જિલ્લામાં નહીં ગયું હોય, નરેન્દ્રભાઈ 37 વખત આવ્યા, 25,000 કરોડ રૂપિયા વપરાયા. આદિવાસી ભાઈઓ માટે 17,000 કરોડનું વનબંધુ પેકેજ આપ્યું જે વપરાયું. અને આ જે નરેન્દ્રભાઈના વિકાસના કારણે આજે તમને અહીંયા જોવા મળશે કે પશુપાલન હશે તો એમાં 300 જે પરિવાર છે એને 7,000 થી વધારે ઢોર આપવાના, 3022 જેટલા યુવાનોને કૌશલ્ય કેન્દ્રની અંદર એમને ટ્રેનિંગ આપવાની, એને ત્યાં આગળ જે બહેનો છે આ બહેનો લગભગ 21,000 બહેનોને એની અંદર સખી મંડળો દ્વારા એમને પૈસા આપીને એમને ઉભા કરવા. ગ્રાન્ટ આપવાની જે વાત થઈ રહી છે, આટલું બધું આપ્યાની વાત કરી રહી છે, તો આખરે આજે ગ્રાન્ટ મળી છે તો ગઈ ક્યાં? ઇન્દિરા આવાસ અને બીજા હપ્તા બાદ ચૂકવ્યા નથી. ઘર ખુલ્લા છે એ ઇન્દિરા આવાસના ઝાલોદમાં, ફતેપુરામાં, લીમખેડામાં બીજો હપ્તો ચૂક્યો નથી. આચારસંહિતા પૂરી થતા વરસાદ આવી જશે તો પણ હજી બી એમને બીજો હપ્તો રોકીને બેઠા. જે ગ્રાન્ટની વાત કરીએ ગઈ ક્યાં આખરે? GSY ના રસ્તા મંજૂર થયા છે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ. ઇન્દિરા આવાસના કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, સખી મંડળના કેન્દ્ર સરકારની ગ્રાન્ટ. મારા ભાઈ કઈ ગ્રાન્ટની વાત કરે? કરોડોની જે ગ્રાન્ટની વાત કરે છે તેને લઈને શું કહેશો? એ પૂછો. મારું એટલું કહેવું છે, મેં નિંબાહેડાથી પ્રતાપગઢ થઈ, વાંસવાડા થઈ, દાહોદ ને અલીરાજપુર થઈ, બોડેલી, વાપી થઈને જે 8 નંબરના એ પેરેલલ નેશનલ હાઈવે. બિલકુલ કઈ રહ્યા છે, રાજ્યમાંથી ગ્રાન્ટ આવે છે, કેન્દ્રમાંથી ગ્રાન્ટ આવે છે, પરંતુ ગ્રાન્ટ આખરે કામના રૂપમાં દાહોદમાં કેમ નથી દેખાતું? હવે એ પ્રશ્ન તો હમી દર્દ પૂછવો પડેગા, પૈસા કઈ ગયા? આ પ્રશ્નનો જવાબ જનતા પાસેથી જ મેળવી લઈએ. આખરે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે, કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે, તો આખરે પૈસા જાય છે ક્યાં તેને લઈને ખાસ વારે વાત કરવાની છે. જે આપ કહો. વનબંધુના નામની જે યોજના છે એ તદ્દન ખોટી વાત છે. એમાં કોઈ કામો થયા નથી. ગ્રામ્ય વિસ્તારના આદિવાસીની વાત કરું તો જે કોંગ્રેસની સરકારોએ જે યોજનાઓ શરૂ કરી હતી એ પણ યોજનાઓ બંધ થઈ ગઈ છે. હું દાખલા તરીકે ટ્રાયબલ કોર્પોરેશનની વાત કરું, એમાં આદિવાસીઓ માટે રોજગારી માટે ઘણી બધી એની અંદર સહાયો પણ મળતી હતી, એ પણ કોર્પોરેશન બંધ થઈ ગઈ છે. એના સવાલ તમે પૂછો. બિલકુલ આ સવાલ જે ઉઠી રહ્યા છે, આપ શું કહેશો? મારા ભાઈએ બીજેપી વાળાએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી 35 વખત આયા, 35 વખત આયા, ગરીબ ઇન્દિરા આવાસ યોજનાના રૂપિયા હલવાયા, કેન્દ્ર સરકારે રૂપિયા. ગામડામાં ગરીબોને રાજ્ય સરકારે 15% ઇન્દિરા આવાસમાં લોકફાળો આપવો જોઈએ. અત્યાર સુધી એ રૂપિયા આપ્યા નથી. ગ્રાન્ટની ઘણી બધી વાત થઈ રહી છે, ગ્રાન્ટ ગઈ ક્યાં?
કોઈ ગ્રાન્ટ તો સાહેબ એ લોકો પોતાના જ ખર્ચામાં જ વાપરી નાખે છે. ટ્રાઇબલ કોર્પોરેશનના જે પૈસા આવે છે એ એમના મંડપ ને માઇક અને એમના હેલિકોપ્ટરના ખર્ચમાં પૂરા થાય છે. હું એમને માત્ર એ સવાલ પૂછું છું કે પ્રભાબેને તો 5 વર્ષમાં 14 ટ્રેનના સ્ટોપેજ અપાયા, 7 હોલિડે ટ્રેનના સ્ટોપેજ અપાયા, કાકલિયા બ્રિજ અંડરબ્રિજનું કામ કર્યું, ઉપરાંત કેટલાય PMGSY ના રોડ કર્યા, પરંતુ એમના સાંસદ જયારે હતા એમણે શું કર્યું? સવાલ પણ પૂછીશું જે આપ મારા સાહેબ, હું તો એટલું પૂછવા માંગુ છું કે છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ સરકારે ગુજરાતમાં અનેક ડેમો બનાવ્યા. ઉકાઈ ડેમ, કબૂતરી ડેમ, હડપ ડેમ, માછણ ડેમ, કડાણા ડેમ, એક પણ ડેમ એ લોકોએ બનાવ્યો અને સિંચાઈનું પાણી કોઈ જગ્યાએ આપ્યું કે મારા ગરીબ આદિવાસીઓ તો મને બતાવો. સિંચાઈની વાત થઈ રહી છે. એમને શું કર્યું? સુજલામ સુફલામ હુતળામ બોરીબંધ બાંધીને 500 કરોડનો ભ્રષ્ટાચાર. કોઈ વિકાસ કર્યો નથી ગુજરાતમાં. વિકાસને લઈને જે બધી વાતો થઈ રહી છે, જવાબ આ જનતા પાસેથી પણ મેળવી લઈએ. આપ શું કહેશો? કોંગ્રેસના સાંસદને હું એટલું પૂછવા માંગીશ કે દર વખતે એનર્જી યોજનાઓ આવે છે જે બેરોજગારને રોજગારી મળે છે, તો હું એટલું પૂછવા માંગુ છું, જો એમણે રોજગારીની તકો આપી હોત તો દાહોદ જિલ્લાના આદિવાસીઓ બહાર મજૂરી કરવા માટે કેમ જાય છે? અમારા ધારાસભ્યનું એવું કહેવું છે કે પાણીની સિંચાઈ તો દાહોદ નગર માટે ગુજરાતની સરકારે 1 કરોડ ને 27 લાખ રૂપિયાના ખર્ચે કડાણાથી પાણી આપી દીધું છે ઓલરેડી. વાત બીજી, વનબંધુ કલ્યાણ યોજના 17,000 કરોડ રૂપિયાની પૂરી થઈ છે 2007 થી અત્યાર સુધી. અત્યારે 40,000 કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત સરકારની કાર્યરત છે. આ એમને મારો સીધો જવાબ છે એમના સવાલ. મારે પ્રભાબેનને પૂછવું છે કે એમનું વતન ફતેપુરા તાલુકો છે, તે ફતેપુરા તાલુકાની અંદર એમને કઈ યોજના કરી અને કયા કામો કર્યા છે? અમે તો ભારતીય જનતા પાર્ટીએ મોબરાનું નેવાનું પાણી મોભે ચડાવ્યું છે અને સુજલામ બાણા સિમલની યોજનાથી ઘરે ઘરે પાણી આવેલું છે અને એ આવાસની વાત કરે છે. માન્ય મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા છે અને ગરીબ કલ્યાણમાં ગરીબોને હાથો હાથ ચેકાવ્યા છે. જે વાત થઈ રહી છે અહીંયા મહિલા મતદારો, મહિલા પણ ઉપસ્થિત છે, તેમની પાસે ખાસ પૂછવા માંગીશ. આપ શું કહેશો? ખાસ કરીને જે વિકાસની વાતો થઈ રહી છે, આપ શું કહેશો? આ સિટી ગ્રાઉન્ડ પર તમે બેઠા છો ને, એ 5 વર્ષ પહેલા કેવું હતું ને હાલમાં કેવું છે, એ જ વિકાસ છે. જી આપ શું કહેશો? એક બેન જો દિલ્હીમાં બેઠ્યા છે અને દાહોદ વાળા બેન બંને સહેમત છે, વિકાસના એક પણ કામ કર્યા નથી. જી આપ શું કહેશો? એ જેટલું પણ કહે છે ગુજરાત રાજ્યમાંથી જે પણ કઈ ગ્રાન્ટ આવે છે એ સેન્ટ્રલની કોઈ ગ્રાન્ટ નથી, ગુજરાત રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવે છે અને એનામાંથી દાહોદનો વિકાસ થાય છે. મારે વર્તમાન સાંસદને એ પૂછવું છે કે દાહોદના સાંસદ છે એમને જે ગ્રાન્ટ આવે છે કેન્દ્રમાંથી, એમાંથી 83% કેન્દ્રની ગ્રાન્ટ એમને વાપરી છે, પણ આજ સુધી આરટીઆઈ દાહોદની લોકલ જનતાએ કર્યું છે તો પણ એ આરટીઆઈમાં સાઈડમાં ફાઇલ મૂકી દેવામાં આવી છે અને એ ગ્રાન્ટ ક્યાં વાપરી અને કઈ રીતે વાપરી એનો હિસાબ નથી. એ પેપર પ્રિન્ટ મીડિયામાં બી આવી ચૂક્યું. જ્યાં સુધી વાત છે કેન્દ્રની ગ્રાન્ટ વપરાય છે પણ રાજ્યની ગ્રાન્ટનો કોઈ ઉપયોગ થતો નથી, તેને લઈને ખાસ વાત કરવાની છે. ખાસ કરીને રાજ્યની ગ્રાન્ટ વપરાતી નથી તેવો એક આક્ષેપ થઈ રહ્યો છે. આપનો જવાબ? અરે હું પ્રભાબેનને પૂછવા માંગુ છું કે વિધાનસભાના અંદર આ કોંગ્રેસીઓએ બધા ભેગા થઈને ઘરના ઘર માટેના ફોર્મો ભરાયા હતા, એ ફોર્મો ક્યાં ગયા? પૂછો એમને. આપ શું સવાલ? મારો પ્રભાબેનને એક સવાલ છે, એનો જવાબ છે કે નગરપાલિકામાં કોઈ સાંસદ હોય બરોબર તો નગરપાલિકા અમને કેટલી ગ્રાન્ટ વાપરી, એમને આપી? અનેક જે સવાલ ઉઠી રહ્યા. સૌથી ઓછી ગ્રાન્ટ વાપરવા પ્રભાબેનનું નામ આવે છે, તો ગ્રાન્ટ જાય છે ક્યાં? ખાસ કરીને ગ્રાન્ટને લઈને અનેક વાત થઈ ગઈ છે. ખાસ કરીને ગ્રાન્ટને લઈને જે વાત થઈ છે તે મુદ્દે ખાસ આપની પાસે માંગીશ. પ્રભાબેન, કેન્દ્રની ગ્રાન્ટ વપરાય છે, રાજ્યની આપ વાપરતા નથી ગ્રાન્ટ, એ મુદ્દે શું જવાબ આપશો? કે મારી જે કેન્દ્ર સરકારની એમપી લેડની ગ્રાન્ટ મેં બધા જ કામો મંજૂર કરાયા છે. ભાજપનું વહીવટી તંત્ર મારા કામો થવા દેતું નથી, તે છતાં મેં 83% કામો મંજૂર કરાયા છે. એ જ બતાવે છે. આપ કામ ન થવા દેવાનું વાત કરી રહ્યા છો. મારા દાહોદમાં 20,150 જંગલની જમીનના દાવાઓ કર્યા, તો એના આટલો બધો ખર્ચો કરીને 5 વર્ષ પછી ફક્ત 3,000ના દાવા, અને હું આપને આપું 2 ગુંઠા જમીન આપી અને આપણા ખેડૂતોની મજાક ઉડાવી છે. કામ તેમને કરવું છે પરંતુ કામ થવા નથી દેતા, એ ઉપરનો આક્ષેપ છે. 10,000 ખેડૂતોને જ્યારે એમના જમીનના દાવા આપવા માટે મુખ્યમંત્રી અહીંયા આવ્યા તો બેન માત્ર તોફાન કરવા આવ્યા હતા. જોડે આવીને સ્ટેજ ઉપર બેઠા હોત તો અમને ગમત,
વાત નંબર 2 કે ત્યાંથી કડાણાના ડેમનો વાત ઉઠાવી. આજે આ દાહોદ શહેર પાણી પીવે છે ને એ નરેન્દ્રભાઈ મોદી અને જસવંતસિંહ ભાભોરના પ્રયત્નથી 127 કરોડ રૂપિયાના ખર્ચે આજે દાહોદ શહેરમાં પાણી છે. આપની પાસે આ મુદ્દે પણ આવું છું, આ મુદ્દે આવું છું આપની પાસે. ખાસ કરીને જે વાત થઈ રહી છે કે કામ તો કરવું છે પણ કામ થવા નથી દેતા, માત્ર વિવાદ થાય છે. તો આખરે કામ કરે છે કોણ? કામ કરશે કોણ? કામ થતા નથી એ વાત 100% છે. કોઈ કામ પૈસા વગર નથી થતું. કોઈ નાનો અધિકારી હોય, મોટો હોય કે ઉપર ગમે તે હોય, પણ પૈસા ઉપર કામ કરાવો. આખરે કામ કોણ નથી કરતું? હે, કામ કોણ કરતું નથી? કોઈ કરતું જ નથી. એ આક્ષેપ થઈ રહ્યો છે કામ કોઈ કરતું જ નથી. આપનો જવાબ? કામમાં ડિલે કરે છે. મારા પ્રશ્નનો જવાબ નથી આપ. માકુડી, ભમરી, મોટી ક્યાર, નાની ક્યાર જે લોકોએ કડાણાના ડેમમાં જમીનનો ભોગ આપ્યો એમને 2-2 ગુંઠા જમીન આપી. તમે એમને બતાવી અને પૂછો કે આ મજાક ઉડાવી છે? 2 ગુંઠા જમીનમાં એ મારી બેન શું કરશે? ઘર કરશે, ભેંસ બાંધશે, કોડ કરશે, ચૂલો કરશે કે આ સવાલનો જવાબ પણ મેળવી લઈએ. જવાબ માંગી રહ્યા છે તેઓ જવાબ શું આપશે? 10,000 ખેડૂત આદિવાસીની ચિંતા કરી છે તો આ વિષય પણ અમે એની ચિંતા કરીશું. અત્યારે આ કડાણાની વાત છે ને ત્યારે જાલોદના 104 ગામ, લીમખેડાના 58 ગામ, જાલોદ શહેર આખે આખું, ફતેપુરાના 10 અને દાહોદના 36, 209 ગામને પાણી કડાણામાંથી નરેન્દ્રભાઈ આપ્યું છે. આ બહેન ને માત્ર ટ્રેનના જે અમે લોકોએ રોકાવેલા સ્ટોપેજ છે ને એમની પત્રિકા વેચે છે. બાકી એમણે 2009 થી પોતાની ગ્રાન્ટનો હિસાબ સુદ્ધા નથી આપ્યો. જે ટ્રેનને લઈને વાત કરી રહ્યા છે તેનો જવાબ? ટ્રેનને જઈને દાહોદમાં મેં એક તો દાહોદ વલસાડ મેમુ, દાહોદ આણંદ ગાંધીનગર મેમુ, બધા તીર્થ સ્થળો પાલીતાણા, દ્વારકા, ડાકોર, અજમેર શરીફ, શ્રીનાથ દ્વારા, જમ્મુ તવી, હરદ્વાર. પ્રભાબેન, અંતે એક જ પ્રશ્ન આપને અંતે પૂછ્યા મેં. આ વખતે આપ જીત માટે કેટલા આશાવાદી છો? જીત માટે કેટલા આશાવાદી છો? સમય ઓછો છે. ડાયરેક્ટ ટ્રેનમાં બેસીને જઈ શકે છે. એક બી તીર્થ સ્થળ એવું નથી કે જ્યાં મેં ટ્રેનનું. પ્રભાબેન, સમય ઓછો છે, અંતે જણાવો જીત માટે કેટલા આશાવાદી? તો જીત માટે કેટલા? અરે અમે 1.5 લાખથી જીતીશું. આપને પૂછવા માંગી જીત માટે કેટલા આશાવાદી? 1.5 લાખની જીત એ આજ કા નયા જોક. જે જીતને લઈને દાવાઓ થઈ રહ્યા છે, મોટા દાવાઓ થઈ રહ્યા છે, પણ જનતાએ સવાલ ઉઠાવ્યા છે, પ્રજાએ સવાલ ઉઠાવ્યા છે, નેતાઓએ જવાબ આપ્યા છે. આખરે જીત જે નક્કી થવાની છે 30મી એપ્રિલના મતદાનથી નક્કી થવાની છે, એટલે કે જનતાએ જીત નક્કી કરવાની છે. આખરે આ સવાલો કેટલા ઈવીએમમાં પડઘાશે તે જોવાનું રહેશે. ફરી મળીશું એક નવા મત વિસ્તાર સાથે. ત્યાં સુધી સૌ ગણે અલવિદા. નમસ્તે.